હાય ગાઈઝ, જય રામાપીર. ચલો, આજે આપણને ખાવાનું મન થયું છે પાણીપુરી, એટલે આપણે આજે બનાવીશું પાણીપુરી. સૌથી પહેલાં તો મેં બટાકા અને ચણા બાફી લીધા છે. તો જો આપણે છોલી લઈશું. હવે આપણે મરચાં લીધા, ધાણા લીધા, ફુદીનો લીધો ને એ બધાને હવે મિક્સરમાં કરી લઈશું સરસ મજાનું ક્રશ. કેમ કે આપણે બહારની વસ્તુ ઓછી ખાઈએ છીએ, એટલે આપણે બનાવીએ છીએ ઘરે. જો આપણું બધું રેડી થઈ ગયું છે, બધું મિક્સરમાં ક્રશ થઈને. જો બટાકા પણ ચૂંદી લીધા છે ને હવે આપણે એની અંદર નાખી દઈશું ચણા. મીઠું નાખ્યું, સંચળ નાખ્યું. હા, અને જો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી ધાણા મરચાંની અને ફુદીનાની, એ નાખી દીધી અંદર. હવે બનાવી દઈશું પાણી. પાણીની અંદર પણ એ જ પેસ્ટ નાખીશું. મીઠું નાખ્યું, મરચું નાખ્યું, એ પેસ્ટ નાખી અને જલજીરા નાખી દીધી છે. તમે પણ ક્યારેક આવી ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે ખાવાની. બહારની વસ્તુ ન ખાવી જોઈએ વધારે. જો બધું હલાવી લીધું અને હવે મસ્ત તૈયાર કરી. જો ડુંગળી કાપી છે, આપણે નથી ખાતા ડુંગળી. અને પાણીપુરી લીધી, મસાલો લીધો અને પાણી લીધું અને આપણે બેસી ગયા સરસ મજાના જમવા. મસ્ત બની છે.